સ્વાગત છે આપનું 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલ પાવર્ડ બાય વંડર મસાલા. આપની સાથે હું છું જિજ્ઞાસા. અત્યારે ફેસ્ટિવ સિઝન ચાલી રહી છે એટલે ઘરમાં એક ચર્ચા ખાસ થતી હોય છે કે શું બનાવવું. ઘરની અલગ અલગ લોકોની અલગ અલગ ખાવાની ડિમાન્ડ્સ હોય છે અને એમાં પણ જે લોકો ઉપવાસ કરતા હોય છે એમને ઘરે એટલા બધા ઓપ્શન્સ નથી મળી રહેતા. એટલે જો ઘરે જ કંઈક તમારે ઉપવાસમાં ખાવા એવું બનાવવું છે એટલા માટે ખાસ આજનો એપિસોડ એ તમામ લોકો માટે કે જે ઉપવાસ કરતા હોય છે. આજે આપણે 2 ફરાળી રેસીપી બનાવવાના છીએ કે જે એકદમ યુનિક છે અને ઇન્સ્ટન્ટ પણ બની જશે. તો ચલો જોઈએ આજના કુકિંગ એક્સપર્ટ પાસે. આજે અમારી સાથે છે કુકિંગ એક્સપર્ટ ધ્વનિશા. ધ્વનિબેન, વેલકમ ટુ TV9. થેન્ક યુ. ધ્વનિબેન, અત્યારે ફેસ્ટિવ સિઝન ચાલી રહી છે એટલે ખાસ તો સૌથી વધુ ઘરમાં એ જ પ્રશ્ન થતો હોય કે આ તહેવારોમાં આપણે શું બનાવીશું. તો આજે તમે કઈ એવી રેસીપી લઈને આવ્યા છો અમારા વ્યુઅર્સ માટે કે જે તેઓ પણ તેમના તહેવારને સરસ રીતે આ રેસીપી બનાવીને ઉજવી શકે? જિજ્ઞાસા, આજે આપણે બનાવીએ છીએ, ફેસ્ટિવ સિઝન ચાલી રહી છે તો એમાં 2 ફરાળી રેસીપી આપણે બતાવવાના છીએ. તો પહેલી રેસીપી છે મોરૈયા દહીં ઘૂઘરા. બિલકુલ. અને જ્યારે પણ કોઈ ફાસ્ટ રાખતું હોય છે ત્યારે સૌથી મોટું કન્ફ્યુઝન એક જ હોય છે કે હવે નવું શું ખાવું. એટલે એ જ કન્ફ્યુઝન આજે અમે તોડવાનો પ્રયત્ન કરીશું કે તમને એક નવી ફરાળી રેસીપી એક નહીં પરંતુ 2 મળી રહી. અત્યારે તો જે એક છે એની આપણે શરૂઆત કરીએ, પરંતુ રેસીપીની શરૂઆત કરીએ એ પહેલાં જાણી લઈએ કે આ રેસીપી માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જરૂરી છે. ધ્વનિબેન, આ રેસીપી માટે આપણી કઈ કઈ સામગ્રી જોઈએ? આપણે લીધો છે મોરૈયો, 1/4 કપ મોરૈયો લીધો છે જેને મેં ડબલ પાણી નાખી અને બાફી દીધેલો છે. એની જોડે લઈએ છે આ રાજગરાનો લોટ અને બાકી બધા બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સ છે. આ એના ઘૂઘરાના સ્ટફિંગ માટે લીધું છે ટોપરાનું છીણ, કાજુ અને દ્રાક્ષ, લીલા મરચાં, લાલ મરચું અને સિંધવ મીઠું. એટલે જે રૂટીનમાં તમારી પાસે સામગ્રી છે એ જ સામગ્રીમાંથી આ રેસીપી પણ બની જશે. તો આપણે ફટાફટ આ રેસીપીની શરૂઆત કરીએ. ધ્વનિબેન, સ્ટાર્ટ કરીએ આપણે? ચોક્કસથી. આ મેં જેમ કીધું મોરૈયો લીધો છે અને મોરૈયો 1/4 કપ લીધો છે. એનું ડબલ પાણી નાખી અને કુકરમાં બાફી દીધો છે એને. એટલે આવો થવો જોઈએ, પાણી અંદર દેખાવું ના જોઈએ અને પ્લસ બફાઈ જવો જોઈએ. એની અંદર એના બાઇન્ડિંગ માટે આપણે 2 ટેબલસ્પૂન જેટલો રાજગરાનો લોટ લીધો છે. સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું લઈશું અને થોડા લીલા મરચાં ઝીણા સમારેલા. એને પ્રોપર મિક્સ કરવાનો છે. આમાં જરૂર પડે તો થોડું પાણી એડ કરવાનું, બાકી જો ના જરૂર પડે તો એની જાતે એનો લોટ બંધાઈ જશે. ધ્વનિબેન, મોરૈયાની આના સિવાય પણ ઘણી બધી ફરાળી વાનગી લોકો બનાવતા હોય છે. ઘણા પૂરી બનાવતા હોય છે, એમાંથી ખીચડી બનાવતા હોય છે. તો આ સિવાય તમે બીજું શું નવું બનાવતા હોવ છો? આની સાથે સાથે જો એ પણ ટિપ્સ અમારા વ્યુઅર્સને મળી રહે. મોરૈયો એટલે એને લિટલ મિલેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જરૂરી નથી કે ખાલી ફાસ્ટિંગમાં જ મોરૈયો વપરાય. એ તમે રૂટીન લાઈફમાં બી મોરૈયાને અલગ અલગ પ્રકારથી બનાવી શકો છો. આની અંદર તમે દાળ મિક્સ કરી, બધા વેજીટેબલ મિક્સ કરી અને એક સરસ ખીચડી બનાવી શકો છો. મોરૈયાની જેમ તે કીધું પૂરી, એમ થેપલા બી એના સરસ થતા હોય છે ભાજી નાખીને. એટલે ઘણી બધી વસ્તુ બનતી હોય છે. અને બાકી ફાસ્ટિંગમાં તો મોરૈયામાં જનરલી દૂધી નાખી અને આપણે દહીં સાથે એને ખાતા હોઈએ છીએ. એ બેઝિક એની રેસીપી છે. થોડુંક 1 ચમચી પાણી લઈએ. આ જે આપણે લોટ બાંધીએ છીએ બહુ હાર્ડ બી નહીં બાંધવાનો અને બહુ સોફ્ટ બી નહીં બાંધવાનો. અને મોરૈયો બેઝિકલી સ્ટીકી હોય એટલે એ તમારા હાથમાં ચોંટી જશે. આમાં અત્યારે આપણે કોઈ તેલનો ઉપયોગ કરતા નથી લોટ બાંધતી વખતે. તો આ રેડી થઈ ગયો છે. આ રીતનો સોફ્ટ લોટ તમારે બાંધી દેવાનો. ધ્વનિબેન, મોરૈયાનો લોટ તો આપણે રેડી કરી દીધો છે. હવે એના માટે સ્ટફિંગ માટે આપણે શું કરીશું? હવે એના માટે આપણે આ જે ટોપરાનું છીણ લીધેલું છે, 1/2 કપ ટોપરાનું છીણ છે. આ ઝીણા સમારેલા કાજુ ને દ્રાક્ષ છે અને મિક્સ કરી દઈએ છે.
આ રેસીપી એવી છે કે જેમાં બહુ બધી વસ્તુઓનો ઉપયોગ નથી કરતા આપણે, અને જે ઘરમાં બેઝિક વસ્તુઓ છે એમાંથી જ આપણે બનાવી દઈએ છીએ, અને પ્લસ ફટાફટ થઈ જાય એવી છે. બસ આને ખાલી મિક્સ કરી દેવાનું છે. ધ્વનિબેન, જ્યારે ખાસ તો ફેસ્ટિવલ હોય એમાં પણ હવે જન્માષ્ટમી આવશે એટલે અમુક લોકો ઉપવાસ કરશે, એટલે ઉપવાસની સાથે સાથે ઘરમાં એવું પણ હોય કે ફેસ્ટિવલ રિલેટેડ આપણે કંઈક નવી વાનગી બનાવીએ, તો તમે એવું કંઈ બનાવતા હોવ છો ફરાળી વાનગી જ ખાસ? આજે જે આપણે બનાવી રહ્યા છે એક યુનિક ને એક નવી પ્રકારની વાનગી છે, અને પ્લસ જે તમે ઉપવાસ કરતા હોવ એમાં તમને એવું થાય કે આપણે કિચનમાં ઓછો ટાઈમ આપીએ, તો આ ફટાફટ થઈ જવાય એવી વાનગી છે, અને તમારે ત્યાં કોઈ આવનાર બી વ્યક્તિ હોય તો એને બી નવી વસ્તુ દેખાશે, તો જરૂરથી તમે બી ટ્રાય કરજો ઘરે. બિલકુલ. એટલે આ જન્માષ્ટમીમાં પણ તમારા ઘરમાં પણ કોઈ જો ફાસ્ટિંગ કર્યું હોય અને તમારે ફરાળી કંઈક નવી વાનગી બનાવવી હોય તો છેક સુધી તમે આ એપિસોડ જોજો, કેમ કે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એક યુનિક ફરાળી રેસીપી છે જે ફટાફટ પણ બની જશે અને આપને પસંદ પણ આવશે. હવે આ ફિલિંગ રેડી થઈ ગયું છે. પછી આપણે જે ડો તૈયાર કરેલો એ લઈ લઈએ. થોડોક પાણીવાળો હાથ કરી નાખીશું. ઓકે. ધ્વનિબેન, અત્યારે આપણે ડ્રાયફ્રૂટ અને ટોપરાનો ઉપયોગ કર્યો છે સ્ટફિંગ માટે, પણ આ સિવાય કોઈ બીજું ફરાળી સ્ટફિંગમાં યુઝ કરી શકાય? આમાં આની જગ્યાએ તમે માવો બી ઉપયોગ કરી શકો છો. જો એ તો પછી તમારે છે ને થોડું ગળ્યું થશે, અને માવામાં તમે કોથમીર, ઝીણા આદુ મરચાં આવી રીતે જો નાખીને કરશો તો એ બી બહુ જ સરસ થશે. આ રીતે એની અંદર સ્ટફિંગ લઈ લઈશું આપણે, અને ધીમે રહીને એને ફોલ્ડ કરી દઈશું. પાણીવાળો હાથ લઈને એને સ્ટિક કરી દઈશું. ગેસ ચાલુ કરી દઈએ. એટલે તહેવારમાં આમ તો આપણા ઘરે ઘૂઘરા બનતા જ હોય છે, એટલે જે લોકો ફાસ્ટ રાખતા હોય એમને ફરાળી ઘૂઘરા જો ખાવાની ઈચ્છા હોય તો આ પ્રકારના ઘૂઘરા પણ બનાવી શકે છે. પણ અત્યારે તો આપણે બી ફરાળી વાનગી બનાવીએ છીએ એટલે એની વાત છે, પણ આ સિવાય તમે અત્યારે નવું કંઈ ટ્રાય કર્યું હોય, તમારા ટેસ્ટની, તમારા ટ્વિસ્ટની તમે નવી રેસીપી હમણાં ઘરે બનાવી હોય, ઇનોવેટ કરી હોય, એવી કોઈ રેસીપી છે? એવું તો રોજ એવું કંઈક નું કંઈક તો તમે લંચ ડિનર પ્લાન કરો એટલે કંઈક નું કંઈક તો તમારે નવું બનાવવું જ પડે, કારણ કે ઘરમાં બી વ્યક્તિઓ જો શોખીન હોય તો એ લોકોની બી ડિમાન્ડ હોય કે ભાઈ કંઈક નવું બનાવો, તો રોજ કંઈક નું કંઈક નવું બનતું જ હોય છે. અને ખાસ મેં તમને કીધું કે ફરાળમાં બી એવું નથી કે ભાઈ ફરાળ બી લિમિટેડ થઈ ગઈ છે હવે, એમાં બી ઘણા બધા વેરિએશન ને ઘણા બધા ઓપ્શન્સ આવતા થઈ ગયા છે. જે બહાર નથી ખાતા એ લોકો માટે ઘરે હવે ઘણી બધી વસ્તુઓ બનતી થઈ ગઈ છે. તમે ફરાળી પીઝા જે બહાર અત્યારે મળતા થઈ ગયા છે, તો આપણે એક બાજુ ફાસ્ટિંગ કરીએ અને એક બાજુ બહાર ખાઈએ, એના કરતાં ઘરે જ બનાવો, ઘરે બી એ બની જ શકે છે. અને આમાં બી તમારે જો આનાથી બી વધારે ઝડપથી આ રેસીપીને બનાવી હોય તો ઘૂઘરાની જગ્યાએ તમે સ્ટફ બોલ્સ બી બનાવી શકો છો, અને એ ફ્રાય કરી નાના નાના બોલ્સ કરી ફ્રાય કરી અને એક સ્ટાર્ટર તરીકે બી તમે એને લઈ શકો છો. ધ્વનિબેન, ઘણા લોકો પનીરમાં કન્ફ્યુઝ હોય છે કે ફરાળમાં ખાવું કે ના ખાવું, એટલે ખવાતું હોય છે? ખવાય છે ફરાળમાં. જે લોકો ખાતા હોય છે એ લોકો ખાય છે, અને ઘરે બનાવેલું પનીર બી લોકો પ્રિફર કરતા હોય છે કે ભાઈ ફરાળી કરીએ છે તો ઘરે બનાવેલું જ આપણે વાપરીએ. તો પનીર બી એક આનું સરસ ઓપ્શન છે. જેમ મેં માવો કીધું એમ પનીર બી તમે યુઝ કરી શકો છો. કોથમીર છે, પછી ડ્રાય ફુદીનો છે, આ બી એની અંદર નાખશો તો સરસ વેરિએશન આવશે. ધ્વનિબેન, ઓઇલ છે થોડું ગરમ થવા આવ્યું છે, આપણે એને ફ્રાય કરીએ, પણ એ પહેલા મને ક્વેશ્ચન હતો કે જ્યારે પણ કંઈ ફ્રાય આપણે કરીએ તો એ તૂટી જવાની બીક હોય, તો મોરૈયાના લોટમાં પણ એવું બની શકે કે ફ્રાય કરતી વખતે જો તૂટી જાય અને ના તૂટે એ માટે શું બાબત ધ્યાનમાં લેવી જોઈએ? આપણે જે મોરૈયો અત્યારે લીધો, આખો મોરૈયો લીધો, લોટ નથી લીધો, અને એને બાઇન્ડિંગ માટે આપણે રાજગરાનો લોટ અંદર એડ કર્યો છે. એટલે કોઈ બી વસ્તુ તમને એવું લાગતું હોય ફરાળ કે ફરાળ વગરનું, બાઇન્ડિંગ
ઓપ્શન અંદર રાખવાના. જેમ તમે રેગ્યુલર ફૂડ બનાવતા હો તો બાઇન્ડિંગ માટે બ્રેડ ક્રમ્સનો ઉપયોગ કરતા હો છો, ચણાના લોટનો ઉપયોગ કરો, મેદાનો ઉપયોગ કરો. આ બધી એવી વસ્તુ છે કે જે બાઇન્ડિંગમાં યુઝ થતી હોય છે. એટલે ફરાળમાં બી આપણે શિંગોડાનો લોટ છે, રાજગરાનો લોટ છે, આ બધા લોટ છે ને બાઇન્ડિંગ પ્રોસેસ તરીકે કામ કરતા હોય છે. એટલે આપણે આમાં મોરૈયામાં રાજગરાનો લોટ થોડો એડ કરેલો છે. આપણું તેલ બી આવી ગયું છે. અત્યારે આપણે જે તેલનો ઉપયોગ કરી રહ્યા છીએ એ અંકુરનું ગ્રાઉન્ડનટ ઓઇલ છે, જે ખાવામાં અને પચવામાં હલકું છે અને તળાયા પછી એની અંદર જે તેલની ફ્લેવર આવે એ નથી આવતી, એટલે બહુ જ હેલ્ધી છે. તો એકદમ ક્રિસ્પી મોરૈયા ઘૂઘરા છે એ ફ્રાય થઈને રેડી થઈ ગયા છે. ધ્વનિબેન, હવે આપણે શું કરવાના છીએ? બસ જોઈ શકે છે એમ કે આ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. એનો અવાજ બી સંભળાશે કે ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈએ છે. હવે સરસ ગોલ્ડન બ્રાઉન કરી દેવાના. હવે દહીં લીધું છે. આ તમે એકલા બી ગરમ ગરમ ખાઈ શકો છો. જેમ મેં પહેલાં કીધું કે એના નાના નાના બોલ્સ બનાવી દો સ્ટફ કરીને, તો એક સરસ સ્ટાર્ટર તૈયાર થઈ જશે. અને એક 1 પોટ મીલ જેવું કરવું હોય કે ભાઈ તમારે એક જ પ્લેટમાં પતાવવું છે તો એને આ રીતે ખાઓ. લાલ મરચાંનો પાવડર છે એ થોડો સ્પ્રિંકલ કરીએ. સિંધવ મીઠું, ગળી ચટણી છે, આ ઓપ્શનલ છે. આ ફ્રાય કરેલી શીંગ છે એ થોડીક ભભરાઈશું. આ થોડું ક્રન્ચીનેસ લાગે એના માટે આપણે લઈએ છીએ. ફ્રાઈડ ચીલી છે એ ગાર્નિશિંગ માટે લઈએ છીએ. તો જિજ્ઞાસા, રેડી છે આપણા મોરૈયા દહીં ઘૂઘરા. એટલે આ વખતે જો તમે ઉપવાસ કરવાના હોવ અને ઉપવાસમાં તમારે નવું કંઈક ખાવું છે તો આ મોરૈયા ઘૂઘરા ટ્રાય કરજો. અને આ ખાધા પછી મને એવું લાગે છે કે જે લોકો ઉપવાસ નહીં રાખતા હોય સ્પેશિયલ આ ખાવા માટે રાખશે. એટલા અત્યારે સરસ લાગી રહ્યા છે. હું આને ટ્રાય કરી લઉં. તમે આ વખતે આ રેસીપી ટ્રાય કરજો. તો જે રીતે આપણે વાત
કરી હતી કે આજે આપણે 2 ફરાળી રેસીપી બનાવવાના છીએ. એક રેસીપી થઈ ગઈ છે તૈયાર અને તમને ગમી પણ હશે. હવે બીજી રેસીપી કઈ છે ધ્વનિબેનને આપણે પૂછી લઈએ. ધ્વનિબેન, હવે બીજી આપણે કઈ રેસીપી બનાવવાના છીએ? હવે આપણે બનાવીએ છીએ વરિયાળીમાંથી એક શાક બનાવીએ છીએ. ઓકે, વરિયાળીનું શાક એટલે હવે આખું કેવી રીતે બને છે અને વરિયાળીનું શાક કયું છે એટલે વરિયાળી તો એમાં હશે જ, પણ આ સિવાયના બીજા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ પણ આપણે જોઈ લઈએ. ચોક્કસ. આ બદામનો પાવડર છે, 20 બદામનો પાવડર બનાવેલો છે. ઘી છે, મખાણા છે જેને મેં ઘીમાં થોડા શેકી કાઢ્યા છે, મીઠું અને મરી નાખીને, લાલ મરચું, સિંધવ મીઠું અને ઘરની તાજી મલાઈ. ધ્વનિબેન, જે રીતે તમે કહ્યું કે વરિયાળીનું શાક એટલે એ સાંભળીને હું પણ એક્સાઇટેડ થઈ ગઈ કે આ શાક કેવું બને છે, એટલે અમારા વ્યુઅર્સ પણ એટલા જ એક્સાઇટેડ હશે. આપણે આ સ્ટાર્ટ કરીએ. ચોક્કસથી. આ છે બદામ વરિયાળી મખાણા સબ્જી. એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી ફટાફટ થઈ જશે, તો આપણે ચાલુ કરીએ. સૌથી પહેલાં ઘી લીધું છે. આ વેજીટેબલ તમે જ્યારે બી બનાવો તો એવું પ્રિફર કરજો કે ઘીમાં બનાવો, બાકી તેલમાં બી બની શકે છે, પણ ઘીમાં એની ફ્લેવર જ આખી વરિયાળી અને ઘીનું કોમ્બિનેશન બહુ સરસ લાગશે. 2 ટેબલસ્પૂન જેટલું ઘી લીધું છે. લાલ મરચું લઈએ છે. થોડુંક સ્પાઇસી ને ચટાકેદાર જેવું બનાવીશું. મરચાંનું પ્રમાણ થોડુંક વધારે લીધું છે. સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે અને થોડાક ઝીણા સમારેલા લીલા મરચાં, અને મિક્સ કરી અને અંદર પાણી એડ કરી દઈશું. હવે આને ફાસ્ટ ગેસ ઉપર ઉભરો લાવીને થોડીક વાર ઉકળવા દઈશું. ઓકે. વંડર મસાલાનો વરિયાળી પાવડર, જે મારા ટેસ્ટ અને ટ્વિસ્ટ સાથે આ રેસીપી હું બનાવી રહી છું, જેમાં મેં વરિયાળીનો ઉપયોગ કરીને એક શાક બનાવી રહી છું. એટલે પહેલાં તો કોઈને બી એવું થાય કે વરિયાળીનો ઉપયોગથી શાક, પણ બહુ જ યુનિક રેસીપી છે અને બહુ જ ટેસ્ટી છે. વરિયાળી ઇટસેલ્ફ બહુ જ એના ફાયદા છે. ઠંડક આપનારી અને ગુણકારી વસ્તુ છે વરિયાળી, જે ગેસ, અપચો આ બધામાં વરિયાળી બહુ ફાયદાકારક છે. વરિયાળીનું માપસર પ્રમાણ તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે, અને વંડર મસાલાની વરિયાળીનો ટેસ્ટ કંઈક અલગ જ છે. ધ્વનિબેન, મખાના પણ આજકાલ લોકો ડાયટમાં પણ ખાતા હોય છે અને ફરાળમાં તો ઓફકોર્સ લોકો ખાતા જ હોય છે, તો મખાનાને લઈને બીજી કોઈ તમે આવી રેસીપી બનાવો છો? મખાણા ઇટસેલ્ફ બહુ હેલ્ધી છે, એટલે મખાણા તમે એમને બી ઘીમાં સાંતળી અને ખાઈ શકો છો. મખાણાનો ચેવડો જે ફરાળમાં બી વપરાતો હોય છે, ડ્રાયફ્રૂટ ચેવડો જે મખાણાનો થાય છે, પ્લસ મખાણાની ખીર, મખાણાનું પોરીજમાં બી હવે મખાણાનો ઉપયોગ થતો હોય છે, અને મખાણાનો પાવડર કરી અને એને પ્રોટીન લડ્ડુ તરીકે બી બનાવવામાં મખાણાનો ઉપયોગ થાય છે. પ્લસ તમે જે સ્મૂધી સવારે પીતા હોવ છો એમાં બી મખાણાનો ઉપયોગ કરી શકાય છે, એ બી બહુ જ હેલ્ધી હોય છે. આ ઉભરો આવી ગયો છે. હવે આજે આપણે વરિયાળી પાવડર લીધો છે વંડર મસાલાનો, એ એડ કરીએ. એને ગેસ થોડો ધીમો રાખીને કન્ટિન્યુઅસ હલાવીશું. બદામ પાવડર છે, પ્રોપર મિક્સ કરી લઈએ. આ જે હું કરી બનાવી રહી છું એ એવું નથી કે તમે ખાલી ફરાળમાં જ એને બનાવી શકો, વગર ફરાળમાં બી આ કરી બહુ ટેસ્ટી લાગે છે. આની અંદર તમે પનીર છે, દહીં છે, બટાકા છે, આ બધું જ એડ કરી શકો છો. ઇવન ફરાળમાં બી આમાં સુરણની પતલી પતલી કાતરી જે તળી અને એ બી અંદર એડ કરી શકો છો, તો એનો ટેસ્ટ બી બહુ જ સરસ આવશે. અને વરિયાળી તો એવી વસ્તુ છે ને કે જેની સુગંધથી જ લોકોને ખાવાની ઈચ્છા થતી હોય છે ને અત્યારે પણ એટલી સરસ સુગંધ આવી રહી છે ને કે ક્યારે આ શાક રેડી થાય, ક્યારે અમે ટ્રાય કરીએ. અને ચોક્કસ તમે પણ જ્યારે પણ કોઈ ફાસ્ટ રાખો છો અને ના રાખતા હોય તો એમને પણ તમે આ શાક છે ટ્રાય કરી શકો છો.
હવે તું જોઈ શકે છે ઘી છૂટું પડી ગયું છે અંદર. હવે એ સ્ટેજ ઉપર આપણે મખાણા એડ કરી દઈએ છે અને પ્રોપર મિક્સ કરી લઈએ. મખાણા ઘીમાં મેં રોસ્ટ કરેલા છે કારણ કે જ્યારે નાખી અને ગ્રેવીમાં ભળે તો થોડા સોફ્ટ થઈ જશે. એટલે જો રોસ્ટ કરેલા હશે તો એની સોફ્ટનેસ જળવાઈ રહેશે, એકદમ અંદર ઓગળી નહીં જાય. બસ જિજ્ઞેશ, આ ગ્રેવી આપણું વેજીટેબલ રેડી થઈ ગયું છે. તો મખાના વરિયાળી સબ્જી રેડી થઈ ગઈ છે. હવે આપણે એને સર્વ કરીએ. આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે. આ ઘરની જ મલાઈ છે તાજી, એ ઉપરથી થોડી જિજ્ઞેશ, આપણી રેસીપી સરસ મજાની સબ્જી મખાણાની એ રેડી થઈ ગઈ છે. અને તમે રાજગરાની પૂરી, રાજગરાના પરાઠા એ બધા જોડે ખાઈ શકો છો, જે બહુ જ ટેસ્ટી લાગશે. અને આમાં તમારે જો ખટાશ જોઈતી હોય તો દહીંનું પ્રમાણ બી તમે એડ કરી શકો છો, થોડુંક ઓછું, પણ દહીં એડ કરશો તો બી એટલી સરસ લાગશે. તો જિજ્ઞાસા રેડી છે. મારા ટેસ્ટ અને ટ્વિસ્ટ એવા વંડર મસાલાના વરિયાળી પાવડરનો ઉપયોગ કરી અને બદામ વરિયાળી મખાણા સબ્જી. બિલકુલ, બદામ વરિયાળી મખાના સબ્જી તૈયાર થઈ ગઈ છે. જેટલા મેં નામ બોલ્યા છે એટલી જ વસ્તુમાં આ રેસીપી છે તૈયાર થઈ જાય છે અને ફરાળી પણ છે ને ઇન્સ્ટન્ટ બની જાય છે. એટલે આ વખતે આ રેસીપી ટ્રાય કરવાનું ના ભૂલતા. ધ્વનિબેન, આટલી સરસ યુનિક અને તમારા ટેસ્ટની અને તમારા ટ્વિસ્ટની રેસીપી માટે તમને મળે છે વંડર મસાલા તરફથી આ ગિફ્ટ ટાઈમ. થેન્ક યુ. તો ઝટપટ બની જતી આ બંને ફરાળી રેસીપી આશા રાખીએ કે તમને પસંદ આવી હશે. અને આ બંને રેસીપીના જે ઇન્ગ્રેડિયન્ટ્સ હતા એ તમે જ્યારે પણ ઉપવાસ કરતા હોવ ત્યારે આ જ વસ્તુમાંથી ઘરમાં કંઈક બનાવતા હશો ફરાળી વાનગી, અને એ જ વસ્તુમાંથી સરસ યુનિક ઇન્સ્ટન્ટ બનતી આ બંને રેસીપી અમે આપના સુધી પહોંચાડી છે અમારા ટેસ્ટ અને અમારા ટ્વિસ્ટની. અને આપની પાસે પણ જો કોઈ આવી રેસીપી હોય તો અમને મોકલો, અમે ટ્રાય કરીશું કે અમારા દરેક વ્યુઅર્સ સુધી એ રેસીપી પહોંચે.